ધન્યવાદ બેન. હવે વડોદરાથી આપણી સાથે છે રાઠોડ હર્ષાબેન. સર આ સાઈડ પર. હા જી ભલે. નમસ્તે સર, મારું નામ રાઠોડ હર્ષાબેન બળવંતસિંહ છે, ગામ પીપળી, તાલુકો પાદરા, જિલ્લો વડોદરા. મારા સખી મંડળનું નામ શ્રી પ્રમુખ સ્વામી સખી મંડળ છે. અમારા મંડળની બહેનો શાકભાજી સોર્ટિંગ કટિંગ અને હું બીસી સખી તરીકે કામ કરું છું. અમારા મંડળની કુલ વાર્ષિક આવક 30 લાખ રૂપિયા છે. 30 લાખ? હા સર. સરસ. એટલે ખાલી શાકભાજી કટિંગ જ કરવાનું, કટિંગ ના. કરીને આપી દેવાનું જે માગે એને? ના, અમે પાદરાથી જથ્થાબંધ શાકભાજી લાવીએ છીએ. એને તુવેર છે, પાપડી છે, વટાણા છે, એને ફોલી અને પછી અમે પાદરા કંપનીઓમાં આપીએ છીએ. કઈ કંપનીઓ એટલે? અમે શ્રીજી ટ્રેડિંગ કંપની છે. એ લોકો પછી છૂટક વેચે? હા, એ લોકો છૂટક આ રીતે કંઈક સંસ્થા હોય એમાં શાકભાજીની જરૂર હોય ફોલેલું, એમાં ત્યાં પહોંચાડે છે. તે એ લોકોને પેકિંગ કરીને આપ્યા હોય તો તમને હજુ વધારે પૈસા આપે? હા, એનો અમારે પ્રોસેસ ચાલુ છે સર. અને મારે બીસી સખી તરીકે અને ખેતી ને પશુપાલનનું કામ ચાલે છે. એમાં હું વાર્ષિક મારી પોતાની 7 થી 8 લાખ આવક છે. વાહ. અમે 180 બહેનો જોડાયેલી છે. તે બધી બહેનો લખપતિ તો છે પણ હવે કરોડપતિ દીદી બનવાની આશા છે. વાહ. ના પણ એટલે આ ગોલ મેળવવા માટે તમારે હતાશ થયા વગર આવો જ એક ટેમ્પરામેન્ટ રાખવું જ પડે કે ભાઈ અહીંયાથી આગળ જવાનું છે. એમાં કરોડપતિ થયા અને 50 લાખ સુધી પહોંચ્યા તો આનંદની વાત છે ને. આપણી પાસે શું હતું ને શું મેળવ્યું, એક સ્ટેપ આગળ વધ્યા તોય આનંદ કરવાનો. આપણે દુઃખી થઈ જઈએ ક્યાં આગળ, બીજાનું જોઈને દુઃખી થતા કરીએ કે પેલા હવે એને જે છે આપણી વાત કરવાની હોય ને. આપણે સામેવાળાને જોઈને શું કામ દુઃખી થઈએ? આપણે વધ્યા આગળ એટલે આનંદ કરવાનો. ભલે, ખૂબ સરસ. થેન્ક યુ. ધન્યવાદ.